ગુજરાતના નાગરિકો સામે TGN તપોભૂમિ ગુજરાત ન્યૂઝ રોજે રોજ લઈને આવશે નવા સમાચારોનું વિશ્લેષણ અને પ્રબુદ્ધ નાગરિકો સાથેનો સંવાદ, બેઠકો, ચર્ચા, પોડકાસ્ટ વગેરે લઈ અને આપને સમક્ષ રોજે રોજ આવવાનો એક દૃઢ નિર્ધાર કર્યો છે અને તેના શ્રી ગણેશ રૂપે આજે આપણે આ પહેલી વિડીયો જોઈ રહ્યા છીએ. નમસ્કાર. આપણા લોકશાહીની અંદર જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય છે, સંસદ સભ્યો હોય છે, વિધાનસભ્યો હોય છે, અને એ જ્યારે ચૂંટણીમાં તમારી પાસે આવતા હોય છે, મતદારો પાસે આવતા હોય છે, ત્યારે બે હાથ જોડીને વિનંતી કરતા હોય છે કે અમને મત આપજો, અમે આ વિસ્તારનો વિકાસ કરીશું, વિકાસની હરણફાળ ભરાશે, અન્ય રાજ્યના વિસ્તારો કરતાં આ વિસ્તાર છે એ અલગ જ સ્તરે આવશે, પેરિસ જેવા રોડ બનશે, ફલાણી હિરોઈનના ગાલ જેવા રોડ લીસા હશે, આવી બધી વાતો કરતા હોય છે. અને જ્યારે એ ચૂંટાઈ જાય છે ત્યારે એ લોક વિકાસના બદલે મહદઅંશે એ સ્વ વિકાસમાં પડી જાય છે. પોતાના વ્યક્તિગત, પોતાના અને પોતાના કુટુંબના વિકાસમાં વધારે ધ્યાન આપે છે, કારણ કે એની પાસે એક વિશિષ્ટ પ્રકારની સત્તા આવી ગયેલી છે અને એ સત્તાનો 5 વર્ષ દરમિયાન પૂરેપૂરો ઉપયોગ કરી લેવામાં વ્યસ્ત હોય છે. અને આવા જ કારણોસર એમને પ્રજાએ ચૂકવેલા ટેક્સના નાણાંમાંથી એમના વિસ્તારનો વિકાસ કરવા માટેની જે ગ્રાન્ટ રિલીઝ કરવામાં આવતી હોય છે એનો એક નજીવો જ ખર્ચ એમના વિસ્તારમાં કરી શકતા હોય છે. કેમ કે એમના વિસ્તારમાં એમનું ધ્યાન જ હોતું નથી. એમના વિસ્તારના પ્રશ્નો કયા છે, ત્યાંની પ્રજાને પીડતી સમસ્યાઓ કઈ છે, એના ઉપર એમનું ધ્યાન હોતું નથી. અને એમના પોતાના વિસ્તારના કયા વિકાસ કામો કરવા જેવા છે એની દ્રષ્ટિ પણ ઘણા પાસે હોતી નથી. તમે કોઈ પણ સંસદ સભ્ય કે વિધાનસભ્યને અચાનક પૂછશો કે તમારા વિસ્તારને પીડતા 5 પ્રશ્નો એક શ્વાસે બોલી જાવ, એ નહીં બોલી શકે. એને માથું ખજવાળવું પડશે, વિચારવું પડશે, યાદ કરવું પડશે. કારણ કે એમને એમના વિસ્તારમાં એ પ્રકારનું ધ્યાન જ હોતું નથી. અને એનો સૌથી મોટો દાખલો, સૌથી મોટું ઉદાહરણ એક સંસ્થાએ કરેલી RTIની અરજીમાંથી બહાર ઉપસી આવ્યું છે. આપણા ગુજરાતના સંસદ સભ્યોની વાત કરીએ તો 26 સંસદ સભ્યો છે. ચૂંટણીને લગભગ 1 વર્ષ પૂર્ણ થવા આવ્યું છે અને આ સંસદ સભ્યોને 254 કરોડની ગ્રાન્ટ મળી હતી. તેમાંથી 10 કરોડ અને 75 લાખ જ વાપરી શકાયા છે, બાકીના નાણાં વાપરી શકાયા નથી. એટલે કે 4.16% પૈસા જ એ લોકો વાપરી શક્યા છે, 96% પૈસા છે એ એમનામ પડી રહ્યા છે. આટલા પૈસાનો જો ખરેખર દ્રષ્ટિપૂર્વક ઉપયોગ થાય તો ગુજરાત ખરેખર નંદનવન બની જાય. ગુજરાતના લોકોને પીડતા પ્રશ્નો છે એ સમાપ્ત થઈ જાય. એટલા નવા રોડ મળે, નવા બ્રિજીસ મળે, નવી હોસ્પિટલ મળે, સારી શૈક્ષણિક સંસ્થાઓ મળે. પરંતુ એ ત્યારે બને જ્યારે ત્યાંના લોકપ્રતિનિધિ છે એની દ્રષ્ટિવંત વિકાસની જે વાત છે એ એના દિમાગમાં હોય, એની દ્રષ્ટિ એ વિશાળ હોય. આવતા 15 વર્ષમાં એ જે વિસ્તારમાંથી ચૂંટાયેલા છે એ વિસ્તારની વસ્તી કેટલી હશે, એ વસ્તીની ઇન્ફ્રાસ્ટ્રક્ચરની માગ કેવી હશે, એ નકશો એના ખ્યાલમાં હોય તો ચોક્કસપણે એ વિકાસ કરી શકે. હવે ગુજરાતના આ જે 26 સંસદ સભ્યો છે તેમાંથી જે મંત્રીઓ છે એમના વિસ્તારમાં તો ભાગ્યે જ પૈસા વપરાયા છે. CR પાટીલ અને ગેનીબેન વિસ્તારમાં પણ 1 પૈસો વપરાયો નથી. માત્ર 2 જે વસાવા છે, મનસુખ વસાવા અને પ્રભુ વસાવા, એમના વિસ્તારમાં થોડા ઘણા વિકાસ કામો થયા છે. બાકીના વિસ્તારોમાં વિકાસ કામોના નામે મીંડું છે. સરકારે મંજૂર કરેલી ગ્રાન્ટ વાપરી શકવાના નામે મીંડું છે. તમે જુઓ
કે સંસદ સભ્ય એક જવાબદાર વ્યક્તિની એ જગ્યા છે, કોઈ સામાન્ય માણસની એ જગ્યા નથી. પરંતુ એમને પણ એમના વિસ્તારના વિકાસમાં એ ધ્યાન આપવાનો કેટલો સમય મળે છે એ બહુ જ મોટો પ્રશ્ન છે. બાકી તમે જુઓ તો 1.73 કરોડ છે એ ભરૂચમાં ખર્ચાયા છે, 1.53 કરોડ છે એ પાટણમાં ખર્ચાયા છે, 1.08 રૂપિયા છે એ સાબરકાંઠામાં વપરાયા છે. બાકી અમરેલી છે, ભાવનગર છે, બારડોલી છે, આણંદ, એમાં થોડી થોડી નજીવી રકમ વપરાય છે. જ્યારે કેન્દ્ર સરકાર આટલા મોટા પ્રમાણમાં ગ્રાન્ટ રિલીઝ કરે છે ત્યારે ગ્રાન્ટ રિલીઝ કરવા પાછળનો હેતુ એ હોય છે કે જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે એ એમના વિસ્તારના જે પ્રજાને પીડતી સમસ્યાઓ છે એ ગ્રાન્ટના નાણાં દ્વારા એ દૂર કરે. ત્યાં જે નવી સુવિધાની જરૂર હોય એ ઊભી કરે અને ત્યાંના જે લોકોના પ્રશ્નો છે, લોકોની માગ છે એમાંથી એ પૂર્ણ કરવાનો પ્રયાસ કરે. હવે તમે જુઓ કે હમણાં જ કંગના રણાવતે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, હવે આ કેવું ગંભીર બાબત છે કે મને તો ટિકિટ આપી ત્યારે કહેવામાં આવ્યું હતું કે 365 દિવસમાંથી 70 દિવસ જ તમારે કામ કરવાનું છે, બાકી તમે તમારા ફિલ્મના કાર્યમાં વ્યસ્ત રહેજો, કોઈ તમને કશું કહેવાનું નથી. આનો અર્થ શું થયો? આનો અર્થ એ થયો કે તમે તમારા કામોમાં જ વ્યસ્ત રહો, બાકી જ્યારે સભા ચાલુ હોય, સંસદ ચાલુ હોય ત્યારે તેમાં હાજરી આપો, એ સિવાય તમારે કાંઈ કરવાનું નથી. એવો જો આનો અર્થ થતો હોય તો એ અર્થ છે એ ચોક્કસપણે લોકશાહી માટે અત્યંત ઘાતક આપણે ગણી શકીએ. હવે આપણે ગુજરાતના સંસદ સભ્યોની વાત કરીએ તો ગુજરાતના જે 26 સંસદ સભ્યો છે, 26 એક ગેનીબેનને બાદ કરતાં 25 ભારતીય જનતા પાર્ટીના છે, જ્યારે એક સંસદ સભ્ય છે એ કોંગ્રેસમાંથી ચૂંટાયેલા છે. હવે આપણે ઈચ્છીએ કે જ્યારે આટલી બાબતો મીડિયામાં ઉપસી આવેલી છે ત્યારે સંસદ સભ્યો છે એ જાગૃત થાય અને એમના પોતપોતાના વિસ્તારની અંદર ગ્રાન્ટનો સદુપયોગ કરે અને એ વિસ્તારના ઉત્થાનમાં મહત્ત્વની ભૂમિકા ભજવે. નમસ્કાર, ફરી મળતા રહેશું આવા જ વિષયો સાથે.